हो गया पंची वाली है ऊपर में बाबा है अगर शरीर वाइब्रेट मारा नहीं तो अब पूजा मजा आती है એટલે કે પોણી તમારી કેમ છો બધા મજામાં મને બધાને શ્રી માતાજી તો ગાઈસ નવા બ્લોગ તમે સ્વાગત છે તો ગાઈસ દિવસ સવારમાં આપણે ધાબા પર આવી જઈએ છીએ બ્લોગ બનાવવા અને જો ગાઈસ પૂજાની પત્રી જો ગાઈસ અત્યારે જો ઊંઘ્યા આરામથી પંખો ચાલુ છે અને શાંતિથી ઊંઘ્યા છે અને પૂજાને બધા ફેમિલી બધા બેઠા છે આપણે પૂજા થોડી વારમાં મૂકીએ વિડીયો અપલોડ કરવા આવ્યા હા એડિટ કરી દીધો હો વિડીયો અપલોડ કરી દઈએ આપણે અને નેટવર્કની બહુ પ્રોબ્લેમ આવે ગાઈસ ધાબા પર આવે તો વિડીયો અપલોડ થાય પૂજા લેવા આવી જશે ઉઠી જશે પૂજાનો ભત્રીજો સવારમાં ઓય ઉઠી જાય તું હા તો ઉઠી જાય લે ઉઠી જાય તું રાજવીર કે જયવીર હું તો ભૂલી જવાનો જયવીર આ બાજુ જયવીર જયવીર આ બાજુ જો એક દોત આવે ને તારા દોત આવે એક પંખો પંખો જોવો એને પંખો લેવો પંખા મોકલો પંખામાં તો અગી કપાઈ જાય તો ઉતાઈ જાય પંખા મોગી ના ગલે કુકુ દે કુકુ કુકુ ઓય જયવીર જયવીર આ બાજુ એ જયવીર બાઈક જી એટલા તા પપ્પાજી જતા પપ્પા વેલા વેલા તા પપ્પાજી જાય વેલા વેલા ઈકન જાય તે વિહારી રાખ્યો તો નહોતા ચમ મો એટલે જો હાથ બંધા કરીને હું કરીને આવતો રહેવા જોઈએ મુકે બે પેલો ફોન આવતો બે કીધું થોડી યાર પછી લઈ જતો એટલે તો ગાઈસ અત્યારે અમે હવે હેડ્યા છીએ ખેરાલુ મારા કપડાં લેવા માટે એક દિવસ રહેવાનું હતું પણ હતા ને શું કહેવું અમને આનંદજી લઈ આલી કેટલી આનંદજી લઈ આલી લઈને હેડ્યા ચલી આલતી મેં દુકાન બારી કે તમને લઈ આલો એમ કીધું મને તો એવું એટલે હાડા ગાના હા જો ગાઈસ સવા અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણે બધું અડધો કલાક જ ના આનંદ હા તો પાર્ટી થઈ ગયા એટલે યાર આવા તો યાર જો ગાઈસ આપણે હવે બેસીએ ખેરાલુ જઈએ તો ગાઈસ ખેરાલુ આપણે આવીએ છીએ ને હવે આપણે જઈએ છીએ કપડાં લેવાના કેટલા વાગે તો નહીં આવવાનું પણ 9 ઉપર 10 વાગે 9 છે એટલે કહું પેલા બદામ પીયા ને એક વાર જો ગાઈસ પૂજાએ બે હાડી લીધો ને મેં ટી શર્ટ અને લોવર લઈ લીધી છે હવે આપણે જઈએ છીએ પકોડી ખાવા નાસ્તો બસ્તો કરીએ હા તો હોય રાખવાની છે ને તો પહેરવા બ્લેક કલર ટી શર્ટ લઈ લો બ્લેક કલરની ચાલશે એટલે ખાલી મને ફોન કરજો ચાલશે આગળ નહીં થોડી ડિઝાઇન હતી ચાલો આખી નથી હા પાછો નેળિયામાં આવી જોઈએ અમારા દેશી નેળિયામાં બજાર જઈને આવ્યો ગાઈસ અમને કપડો લીધો મેં મારા સામાન લેવાનો તો લીધો ને આવી જશે પાછો રિટર્ન નહીં અમે ઘેર જઈને ઘણા દિવસ પછી આવી નેળી આવીને કે નેળી તો ખાસ આવતું જ નહીં આમ તો બ્લોગમાં તમે લેતા નહીં હોય તમે લેતા નહીં હોય કે નેળિયું તો આપણે આવીએ ને જઈએ એટલી વખત નેળિયામાંથી ઓછે ને તો પણ રેતી એટલી બધી છે ને તે દીદી આજો એ ફગ્યો ટાયરનો અમારા હવા બાજુ ફૂલ હોય તે ઓછી રાખતા હોય તો તમારા ગોમડાવાળા શું કરે ખબર હવા ઓછી રાખે એ તો અમારા ગોમડા ખબર હોય કે આપણે નેળિયામાં જ ફરવાનું હોય અને તમને ખબર ના હોય એટલે તમે શહેરમાં ફરવાવાળા એટલે તે હવા ફૂલ રાખે રોડો ઉપર ફરવાવાળા એટલે તે ફૂલ રાખો પણ અમે ખબર હોય તો અંક હું પહેણ્યો છું ગોમડામાં તારો હવા એટલી બધી ના રખાય હવા માપે જ રખાય માપે રાખશું હવા તાણ અમારે ગાઈઝ આવતા ને જતા નેળ્યું તો અમારે આવે છે કે અમારે ચિત્રણ કરશે એટલો જો ગાઈઝ આટલોથી અમારે આવી અને આ 3 રસ્તા પડી અમારો એની જવાના અહીંયા વળી જવાના અમારા કાકાનું ઘર અમારા મંદિર તે ચલો બાઈક લાવો અને આવ્યું ગાઈઝ અમારું ઘર આવી ગયું આનંદ લાવા ચડી
તો કઈ જો એકણ તો બાજરી ઉપણવાની છે, પોચમણવાની છે. તો ગાઈસ અમે ઘેર આવી ગયા છીએ અને લાઈટ જતી રહી પાછી. ચમકો બાજરી પોચમણવાની હતી ને લાઈટ પાછી જતી રહી એટલે આમાં ભાઈ લાઈટ જતી રહી. તાર કિસ્મતમાં નહીં યાદ ખટ્ટા બટ્ટો કાઢી મૂકે ખરાબ બપોરે ના ગેસ પહેલાં સવારે વહેલા જતી રહી ને હવે પાછી જતી રહી. વચમાં આવી થોડીક વાર અને બધા રેડી કર્યું એટલે પાછી જતી રહી. એટલે હું આવશે ને તાનો અમ્મા મેળાવો. મારા મમ્મીને તો જો ઘઉં પગ કાઢી થોડા ઘઉં છે બીજી બધી બાજરી હોય. તો જો ગાઈસ હોય તો બાજરી સાફ કરવા મશીન લાવ્યા છે મિની થ્રેસર. તો અત્યારે બાજરી સાફ થાય છે. हो गया पंची वाली है ऊपर में बाबा आपको शरीर वाइब्रेट मारा नहीं तो क्या पूजा बात अच्छी है એટલે કે પાણી બોટલ મારા હું ઉપર ઊંઘું ઉપર પંખો અંદર આ રૂમ કોણ છે ચમ કાલ તો હતો હમણાં આ રૂમો નેચર હલકા ચાલકા તો પેલું પાથરેલું ગોદરું પાથરવું પડશે એવું. ગાઈસ આપણે તો હાલ ઉઠ્યા છીએ જેમ કે હમણાં હોઈ ગયા હતા હમણાં. અને જો ગાઈસ હોય તો પૂજા ચોકન ચડી તમને હું બતાડું યાર. તો જો ગાઈસ સ્પેશિયલ જોબુ પડવા માટે ચોકન ચડી ગઈ યાર યા ખબર પડે તને એટલું પત્ર પર ચડી પડે તમને ભાઈ શું હાય. તો જો ગાઈસ ચોકન ચડી ગઈ ઉપર પત્ર ઉપર આખો ફરી નહીં આટલું બધું ફરી નહીં. હા ગળે હી કયો મળે ગળે હી હા રાહ દે ને રાજબુ વાળી આ ચમ તો હવા હતા રાજબુ વચ્ચે આવ્યા હતા એવું. એટલે ચાપા મૂકો ચા પીવું મારતો યાર. એવું ચાલો ના કશું લેવા નહીં આવજો આચી ભાવ ઉતરી જાવ ને ચા મૂકવા કરો. હા સાચી છે. તો જો ગાઈસ તમને હું બતાડું ગાડી ચોથી આવી ઉપર બરોબર તમને આખું બતાડું જો જપતી નહીં પિયરમાં આવો ને એટલે જપતી નહીં હારી તો હું પિયર નહીં લાવતો મને. તો જુઓ ગાય છે આ આખું જે પેલા જે પેલું ધાબુ રહ્યું ને એથી આ પત્ર પર ચડતી 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 જો ગાય છે હારી આટલા બેસી ગઈ જો દેખાય ગાઈશ તમને જોવો એટલા એને એવી બેઠી વિચાર કરો તમે જેટલા હું બધા જિંદગીમાં ચડતો નહીં ઝાડ ઉપર અને હજી પત્ર પર આવીને ચડી એટલે શું કહેવાય. અને આ લોકોને તો હું પ્રેક્ટિસ હોય ભાઈ છે નહીં ચડવાની તો એટલે ચામ કહો એ તો કહું તું ચોહી ચડતી હતી આ એમ કહો ચડાય તારા ખબર પડે તને પત્ર પડ્યું હોય તમારું ભાઈ એટલે ખેતરમાં રહેતા હોય એટલે ખેતરમાં પેલો લેબડા બેબડા પાડે હોય ને પહેલા હા જંગલી લોકો તો ગાઈસ પૂજા તો બેઠે બેઠી ફોન ફેદે છે ગેમ રમે છે ને આપણે જો ગાઈસ કટિંગ કરી દીધી છે ડુંગળી. મેરા બ્લોગમાં સ્વાગત કરતી સુલુલુલુ. તો જો ગાઈસ અમારા હાડ એક તો બહાર જાય છે એક હાડો છે તે પેટ્રોલ ગાડી છે ત્રણ બાઇક પડે એમાંથી એક હતું પેટ્રોલ ગાડી દેખી બીજા બાઇકમાં પેટ્રોલ કાઢશે નહીં પૂજા. શું બનાવવાનું આજે બનાવવાના ગાઈસ કઢી પકોડા. કઢી પકોડા બીજું કઢી પકોડા પાલક પકોડા કહેવાય કઢી પકોડા કહેવાય. જો ગાઈસ નાટક કરી છે અમારા હાડો એક સીટ ગમત વાળા છે. આજે બનાવવાના છે કઢી પકોડા. એ ગંધાદા આવ ના કરો હું કહું કઢી પકોડા બીજું બનાવવાનું કઢી પકોડા બીજું બીજું બનાવવાનું તને ખબર બીજું બનાવવાનું બીજું કઢી પકોડા બીજું તમારા બાવા ગોવિંદજી કઢી પકોડા બીજું પાઉ પપ્પા લઈને આવી છે ગોવિંદજી બાવા પૂછશે વડાપાવ ખાઈને આવ્યો હાલ કાલ પેલું બપોરે કે હું પાતળા ખાઈને આવ્યો છું જલેબી અને પેલું
નાસ્તો કે બે સમોસા ટાઈમ નાસ્તો કરવો પણ હા હા પણ વાટમાં જ લઈને આવતો હતો. એવું કઢી અરે બનાવી આ પપ્પા કોક લઈને મરચો ને હજી લાવી હા પૂજી પેલું શું કહેવાય આપણા હું બધા પૂજી કુજી નોમ જ પૂજી કહેવાનું શું લાગુ કેવું ને એમ. જો કઢી પકોડા બીજા પેલા પકોડા બનાવવાના નહીં પકોડા ડુંગળીના પકોડા બીજું એક ડુંગળી ના એક પાલક પકોડા બીજું કંઈ પછી કઢી નહીં બીજું કોઈ નહીં હવે દૂધ છે દૂધ તો ખીચડી બની ગઈ દૂધ ને ખીચડી કઢી ને ખીચડી જે ખાવું એ ખવાય કશો વાંધો નહીં તો ગાઈસ તો એ પાલક કઢી લેવા બનાવી દો, જાય છે પૂજા પકોડાવાળી પપ્પા કઢી તો એ બનાવી દો એવું કશો વાંધો નહીં પણ મિક્સરમાં હારી નાખવાનું બધું લસણ મરચું નાદું એ ખીચી નો ખાવાનું ના હાલ લાગો કોઈ વાત નહીં પેલું શું મિક્સર સૌ સન મિક્સર મિક્સર બગડી ગયું હતું પણ હમણાં લાયા પપ્પાને એવું હું ગુંજી ટેન્શનમાં હા બોલતા નહીં બીજી બીજી ગેમ રમવા પડે છે એટલા પૂજાનો ફોન અડધી રમીને જો અડધી હું રમીને મઈ રહ્યા હવે હું થોડી રમું ગેમ મારે રમવી એડવર્ટીમાં રોજ આવે એરી એટલે રમવી હવે દેખાતું જ નહીં. આ ગેમ તો અમારા પાસે નહીં હું કઈ નહીં રમવાની ગેમ પછી આપણે કઢી બનાવી દીધી છે પાલક પકોડાની અને હવે પૂજા ચેક કરી ટેસ્ટ કરી ચેવી છે ખાટી મસ્ત બની ખાટી નહીં ને પકોડા જેવી પરફેક્ટ બની મારા પકોડા એક નંબર લાગશે એવું આમ જાડી નથી વધારે જોઈ લે કમ્પ્લીટ ચાલુ ખાવાના ટાઈમે ચાલુ કરો ને એટલે ગરમ કરી દેજો ચડી ગઈ છે બેઠું બેઠું મસ્ત બની હું કદી કઢી નહીં પીતી બેઠું બેઠું કઈ પી બેઠું બેઠું કમ્પ્લીટ કમ્પ્લીટ બધું પરફેક્ટ એક નંબર ચલી હવે તને લારી ખોલી દો 0-0 હા તો ગાઈસ પાલક પકોડા બનાવવાનું બાકી છે આજે તેલ ગરમ થાય એટલે બનાવી દઈએ હું ગયો ગાઈસ કારીગર આવી ગયા છે સ્પેશિયલ પાલક પકોડા કાઢવા માટે જુઓ આપણે અડધા આટલા કરી દીધા ગઈ રાતના 8 વાગે જઈને 8 વાગે કે કઢી પકોડા બનાવો 8 વાગ્યા 8 વાગે મને તો ખબર જ નહીં 8 વાગે એટલે 10 વાગે ખાવી વાત તો એવું હજી તો પેલા ડુંગળીના બાકી ત્યારે લેટ કરી એ લેટ મેં નહીં કર્યું લેટ મેં નહીં કીધું ખરા લેટ પણ મેં તો વહેલા કીધું કે જલ્દી લાવો તો જલ્દી થાય ને કાં તો વસ્તુ છે કાં તો વસ્તુ છે પપ્પા આવી તાના તો તાર જવું કરવું પડે ને પેલું પપ્પા આયા એટલે આપણે તરત રેડી કરી દીધું પપ્પા બધું સામાન લઈને આવ્યા વર્તન કરે તો વર્તન કરતી કે ખરાબ કશું થાય એટલે ગાઈસ આપણે કઢી પકોડા કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે ખાવા બેસી ગયા છીએ આપણે હું આ પૂજાના ભત્રીજા બીજા આવ્યા છે